સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ નિમણૂક જાહેર થઈ છે. ડોક્ટર નરેશ ઠાકોરને વાવ-થરાદ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતાં જ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પરિવારજનો અને ઠાકોર સમાજ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. દિયોદર તાલુકાના કુવાતા ગામના વતની ડોક્ટર નરેશ ઠાકોરે 2017થી 2022 દરમિયાન પોતાના ગામના સરપંચ તરીકે કામગીરી બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ગામ વિકાસના વિવિધ કામો હાથ ધર્યા હતા, જેના કારણે સ્થાનિક સ્તરે તેમની આગવી ઓળખ ઊભી થઈ હતી. ભાજપ સંગઠનમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કોષાધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારીઓ નિભાવેલી છે. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રમુખ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નરેશભાઈના પિતા પણ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે, જેના કારણે પરિવારનો રાજકીય વારસો પણ મજબૂત માનવામાં આવે છે. પ્રમુખ તરીકે નામ જાહેર થતાં નરેશભાઈના નિવાસસ્થાને કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ તેમને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા અનેક આગેવાનોને શુભેચ્છકો તરફથી શુભકામનાઓ મળી રહી છે. હવે જિલ્લા પ્રમુખ તરીકે તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવશે અને આવનારી ચૂંટણીની તૈયારીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી કાર્યકરોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખૂબ ખુશી છે, ખૂબ આનંદ છે. નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌ પ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે. સાહેબ, આવનારી ચૂંટણીની અંદર કેટલો બધો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે. એ જ રીતે નવનિયુક્ત જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે એવી પ્રયત્ન કરતા રહીશું અમે. વાવ તાલુકા મથકેથી બુકણા અસારા તરફ બની રહેલો રોડ છેલ્લા 7 મહિનાથી અધૂરો પડ્યો હોવાના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. કામની ધીમી ગતિ અને બેદરકારીને કારણે માર્ગ પર કાંકરીઓના ઢગલા અને ધૂળની ડમરીઓ ઉડતી રહેશે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજ અનેકો વાહન ટાયર પંચર થવાના બનાવ બની રહ્યા છે. કપચી તૂટતા નાના મોટા અકસ્માતોની ઘટના પણ સામે આવી રહી છે. બાઇક ચાલકો માટે રસ્તો પાર કરવો જોખમી બની ગયો છે. ખીમણા વાસ ગામના સરપંચ વરદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 7 મહિનાથી કામ ચાલુ છે, છતાં પૂર્ણ થતું નથી. ધૂળ એટલી ઉડે છે કે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કામ દરમિયાન પંચાયતના પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે, છતાં નવી લાઇન નાખવામાં આવી નથી અને રજૂઆત છતાં કાર્યવાહી પણ કરવામાં આવી નથી. તો ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આ રોડ ઉપર ગોગા મહારાજનું મંદિર આવેલ હોવાથી રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતને કારણે તેમને તકલીફ ભોગવવી પડી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે અને કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. રાહદારીઓએ જણાવ્યું હતું કે ધૂળ અને કાંકરીઓના કારણે અકસ્માતો અને ઈજાના બનાવ બન્યા છે. છેલ્લા 7 મહિનાથી લોકો મુશ્કેલી સહન કરી રહ્યા છે. આ સમગ્ર મામલે કામમાં અનિયમિતતા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડ પૂર્ણ કરી જનતાને રાહત આપવા તંત્ર પાસે માંગણી કરી છે.
વાવથી અને બુકણાથી એસારા આ લગભગ 7 થી 8 મહિના જેવી સમય થઈ ગયો છે. આ બિસ્માર હાલતની અંદર આ રોડ છે, રસ્તો છે. લગભગ દરરોજ અમારે વાવ 5 થી 6 વખત દિવસની અંદર આવવા જવાનો થતો હોય. વાવની અંદર આ બાઇક બીજું લઈને જતા હોય, કોઈ સાધન બીજું લઈને જતા હોય તો એની અંદર પંચર પડવાની વધારે તકલીફ થાય. પછી કોઈ મોટો સાધન આગળ જતો હોય તો ધૂળની ડમરીઓ ઉડતી હોય તો એનાથી પાછળ ન દેખાય. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણી છોંટવામાં નથી આવતું. પછી જેટલી વિનંતી છે કે જેટલો બને એટલો તરત અમારે આ રોડનું કામ અમને સંપૂર્ણ રીતે કરી આલે. કારણ કે આની અંદર અત્યારે અકસ્માત થવાના પણ ઘણા બધા ભય છે. પછી અડધી જગ્યાએ રસ્તો ખાલી કોન્ક્રીટ પાથરેલી છે, એની ઉપર પાણીનો છંટકાવ કરવામાં નથી આવતો. લગભગ 7 થી 8 મહિના જેવો થઈ ગયો આ રસ્તાને અત્યારે ચાલુ છે આવી રીતે કોમ. એટલે સંપૂર્ણ રીતે જેટલો બની શકે એટલે તરત સમયની અંદર આ કોમ અમને કરી આપે રસ્તાનું. મારું નામ ગોહિલ નથાભાઈ ગણેશભાઈ, ખીમણાવાસ. જય માતાજી. મારું નામ રામસિંહભાઈ રાજપૂત, ગામ ખીમણાવાસ. આ વાવથી બુકણા રસ્તો બને છે અસારા, એનું બોગસ કામ છે એકદમ. એટલો પટ ઉડે છે ને કે વાત છોડી દો, આટલો પટ ઉડે છે અને કોઈ પાણી બીજું ચોટતા જ નથી. આ તમે અત્યારે જોઈ રહ્યા છો, આ જોયો, આ 2 મિનિટની અંદર જો પાછળ કેવો પટ ઉડે છે. આંખો ભરાઈ જાય છે ને હોદે કોઈ દેખાતું જ નથી. અને ખૂબ કીધું પણ કોઈ મગજમાં લેતા જ નથી કોઈ પણ હોય તો. તમારી શું માંગ? અમારી માંગ એ છે કે આ બધું હરખું થવું જોઈએ. અને એક બાજુ ધૂળ ઉડે ને એક બાજુ કપચીઓ પડ્યો છે, હોદે કેટલો પણ બાઇક સ્લીપ ખાઈ જાય છે. બીજું અમારે કોઈ માંગ નથી. અમારે તો એટલું જ જોઈએ છે કે આ રોડ હરખો થવો જોઈએ. વાવ અને બુકણા રોડ જતો રસ્તા માટે અત્યારે હાલ કામ ખૂબ ચાલી રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ, ગોગળ ગતિએ કામ ચાલી રહ્યું છે. વાવથી ખીમણાવાસ, બુકણા, અસારાવાસ, અસારા ગામ, નોંધણી, અનેક ગામો છેવાડાના વિસ્તારો આવેલા છે. ત્યાં અત્યારે કામ જે ચાલી રહ્યું છે. અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે કપચી પાથરવામાં આવી છે ત્યાં ધૂળની ડબરીઓ ખૂબ ઉડે છે. એટલે ખૂબ અમને એવો 2-3 વખત આવા અકસ્માત પણ થયેલા છે. એટલે સરકારશ્રીને અને મારી એમને વિનંતી છે કે આ ગોકળ ગતિએ કામ ચાલતું હોય, કોન્ટ્રાક્ટર થોડા ઘોરનિદ્રામ સૂતા હોય તો એમને મારી નમ્ર વિનંતીને અરજ છે કે તમે કામ ઝડપી પૂરું કરો. અને અવારનવાર આ ઢોલની ડમરીઓ ઉડવાના કારણે તકલીફો ઘણી લોકોને પડે છે. ઓખોમાં પટ ભરાઈ જવો, આવી તકલીફો ઘણી પડવાના કારણે ખૂબ તકલીફ વેઠી રહ્યા છે. તો મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતીને અરજ છે કે સત્વરે આને પોણે દિવસમાં 3 થી 4 વખત ચોંટવામાં આવે ટંકર દ્વારા, તો તકલીફ પડે નહીં. અવારનવાર મેં પણ મારી પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન ત્યાંથી હટતી રજૂઆત પણ કરેલ છે કે ભાઈ પાઇપલાઇનને તોડતા ને તો તૂટી જશે પાઇપલાઇનો. અને અમને વારંવાર રજૂઆત કરવા છતાં થોડું એમણે માનવતા નિભાવી નથી. અને બીજું કે અમારા ખીમણાવાસ અથવા રીલુચી ગ્રામ પંચાયત આવે છે, ત્યાં રસ્તો છે રીલુચી ગામમાં જવા માટે. ત્યાંની વચ્ચે રસ્તાને જતો હાઈવા ભરીને જતો એ અમારો આરસીસી આખો રોડ તૂટી ગયેલ છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ગાડીઓ ભરી અને વળતી કરતો નીચેને ઉતરતો રોડ તોડી નાખતો. તો આ સરકારશ્રીને એ સરકારના પૈસા જ છે, અમને આ ભરીને ફરતા રોડ તૂટી ગયેલો હોય તો આ રોડ રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા સરકાર દ્વારા કરી આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતીની અરજ છે. અને દિવસમાં 3 થી 4 વખત પાણી છોડવામાં આવે એટલે લોકોને અવરોધતા ન પડે એ માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતીની અરજ છે. અને આ કામ સત્વરે પૂરું થાય એવી હું સરકારશ્રીને ગામના સરપંચ તરીકે નમ્ર અરજને વિનંતી કરું. મારું નામ ગોહિલ વ્રતસિંહ માલાજી. વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના મુખ્ય મથક ધીમા ગામ સ્થિત બસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોવાના આક્ષેપો સામે આવ્યો છે. જાહેર સ્થળે કાયદાની કોઈ બીક વિના કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લેઆમ અસભ્ય વર્તન અને ધમકીભર્યું વર્તન કરતા અને સામાન્ય નાગરિકો પર ખોટો રોષ જમાવતા હોવાના બનાવો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન ધીમા બસ સ્ટેન્ડ તથા દલિત વાસના મુખ્ય માર્ગ વિસ્તારમાં આવતા તત્વોનો
જમાવડો રહે છે. જાણે બાપાનો બગીચો હોય તેમ મન ફાવે તેમ વર્તન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. ખાસ કરીને માતા બહેનોને દીકરીઓ માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હોવાનું લોકો જણાવે છે. બસ સ્ટેશન આસપાસના વેપારીઓ પણ ડર અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે સામાન્ય નાગરિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળે આવી હરકતો થવી એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ગ્રામજનો દ્વારા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે. નિયમિત પેટ્રોલિંગ વધારવું, સાંજના સમયે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવો અથવા તો બસ સ્ટેશન પર કાયમી પોલીસ પોઈન્ટ મૂકવો અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની હોવાનું તેઓએ જણાવ્યું છે. ધીમા બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને દ્રઢ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ કલાલ કાંતિભાઈ સગ્રામભાઈ. અહીંયા બસ સ્ટેન્ડથી લઈ અને જે દલિત વાસની શેરીમાં બરોબર જે લુખાઓ રોફ જમાવે છે, કોઈ બેન દીકરીને એડવા નથી દેતા અને જો કોઈ સારો વ્યક્તિ કહેવા જાય તો તેમનાથી પણ ઝઘડા કરે છે અસામાજિક તત્વોને લઈને. આના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી અમારા ગ્રામજનોની માંગ છે. વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદાના પાણી અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન ઠાકરસિંહભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નર્મદાની કેનાલનું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાની માંગ ઉઠાવી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે માર્ચ મહિનામાં કેનાલનું પાણી બંધ થવાથી રવિ પાક પર ગંભીર અસર પડી શકે છે. હાલ ઘઉં, જીરું, ઈસબગુલ સહિતના પાક પરિપક્વ અવસ્થામાં છે અને આ સમયે પાણી બંધ થવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. ઠાકરસિંહભાઈ રબારીએ વધુમાં જણાવ્યું કે નર્મદાનું પાણી બંધ થવાથી માત્ર ખેતી જ નહીં પરંતુ પશુધન માટે પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. સરહદી પંથકમાં પાણીનો વિકલ્પ મર્યાદિત હોવાથી ગામડામાં મુશ્કેલી વધવાની શક્યતા છે. ધરણીધર વિસ્તારના આકોલીના અગ્રણી તરીકે તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોની કફોડી હાલત ટાળવા અને પશુપાલકોને રાહત આપવા માટે નર્મદાનું પાણી 30 એપ્રિલ સુધી યથાવત રાખવામાં આવે. ચોમાસે પણ નુકસાન હતું. રાજ્ય સરકારના મુખ્યમંત્રી, આ વિસ્તારના માનનીય મંત્રીશ્રી અને માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી, આપ સૌને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારમાં કાપણી હજુ મહિના પછી શરૂ થવાની છે. જીરાની તમામ ખેડૂતો ખેતરોમાં રહેશે, પશુધન લઈને ખેતરોમાં રહેશે. એટલે ખેતરોમાં જમીનમાં સ્તરમાં પાણી નથી, પાણીની મુસીબત છે. એટલે 15/3નો પાણી બંધ કરવાનો જે લેટર લખ્યો છે નર્મદા વિભાગે, ત્યારે આપને આ ખેડૂતો વતી વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે 30/4 સુધી પાણી ચાલુ રાખો, જેના કારણે ખેડૂતો હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે અને ખેતરોમાં પાણી નથી તો પીવા અને પશુધનને પાણી પીવડાવવા માટે અને કાપણી જ્યારે શરૂ હોય તો ખેડૂતોને ખેતરોમાં પાણીની જરૂર છે. એટલે મહેરબાની કરીને 30/4 સુધી પાણી રાખો. કુદરતની દયાથી નર્મદા ડેમમાં ઘણું બધું પાણી છે, તો ખેડૂતોને તમે મદદરૂપી 30/4 સુધી પાણી ચાલુ રાખો એવી સરકારશ્રીને વિનંતી કરું છું. ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર બારના 3 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણી 6 માર્ચના રોજ યોજાવાની છે. રાજ્યભરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાલનપુરના આ ઉમેદવારોએ પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્ન અને હિતોને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ સાથે ઉમેદવારી કરી છે. પાલનપુર બાર એસોસિએશનમાંથી કુલ 3 વકીલોએ આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા માટે ઉમેદવારી પત્રો ભર્યા છે. ઉમેદવાર M.R. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની યોજાવા જઈ રહી છે. તેની અંદર M.R. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતે જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે. અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી મને વિજય બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોને જે કંઈ કામ રહેશે તે માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય તે માટેના પ્રયત્નો સતત કરતો રહીશ.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની ઉજવવા જઈ રહી છે. એની અંદર મેં એમ.આર. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે. અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર એ 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ. અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ. અચ્છા, આ પ્રતિષ્ઠાપદી ચૂંટણી થાય તો શું ઉદ્દેશ છે તમારો? એમાં અમારા જે વકીલોનું હિત છે એની અંદર સાહેબ અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ આવ્યા પછી વકીલાત લગભગ બંધ થઈ ગઈ છે. એટલે અર્નેસ્ટ કુમારના જજમેન્ટને રિવ્યૂમાં લેવડાવવું, હમણાં લીગલ ડિફેન્સનું એક નવો યોજ્યું છે એને પણ એ આગળ કાર્યવાહી કરવી અને જે વળતર મળે છે એ વળતર બહુ ઓછું મળે છે તો એના માટેનો પણ અમારો પ્રયત્ન રહેશે. જો કે વકીલ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કાઉન્સિલની ચૂંટણી અને અમારા પાલનપુર બારનું ગૌરવ એમ.આર. ચૌધરીએ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. તમામ વકીલ મિત્રોને ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષ માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે. પાલનપુર કોર્ટને ખસેડવાનો પણ એક પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે તે બહાર સમક્ષ મૂકે. સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઇપેન્ડ મળે. અમારા બહારના જે વેલફેરના પૈસા હોય છે તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મળે એટલે એ માટે બધા વકીલો ભેગા થયા છે. કાઉન્સિલની ચૂંટણી છે અને અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય એમ.આર. ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે. તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે. પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે એ બહાર સમક્ષ મૂકે. સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઇપેન્ડ મળે છે. અમારા બહારના જે વેલફેરના પૈસા હોય છે તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મૂકશું એટલે એ માટે બધા વકીલો ભેગા થઈ. બનાસકાંઠા જિલ્લામાં હેટ સ્પીચ મુદ્દે તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો દ્વારા જોરાવર પેલેસના ગેટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને દિલીપ હડિયોલ સામે કાયદેસરની કાર્યવાહી ન થવાના આક્ષેપો કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દિલીપ હડિયોલ દ્વારા અપાયેલા હેટ સ્પીચ અંગે છેલ્લા 1 મહિનાથી પોલીસ ફરિયાદ નોંધાતી નથી. આ મામલે અગાઉ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સમાજમાં અસંતોષ ફેલાયો છે. ધરણા દરમિયાન પ્રદર્શનકારીઓએ દિલીપ હડિયોલને સજા આપો, મુસ્લિમ સમાજને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમાજના આગેવાનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યું છે, પરંતુ હકીકતમાં કોઈ કાયદેસર પગલાં લેવામાં આવ્યા નથી. પ્રદર્શનકારીઓએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ગુનો નોંધવામાં નહીં આવે તો તેઓ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને દિલીપ હડિયોલ તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાનૂની લડત લડશે. ધરણા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. જો કે સમગ્ર મામલે જિલ્લા તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું હવે ફરિયાદ નોંધવા માટે પણ ધરણા કરવા પડશે? શું કાયદો બધા માટે સમાન રીતે લાગુ પડે છે? હેડ સ્પીચ આપનાર સામે કાર્યવાહી કરવામાં વિલંબ શા માટે? તેવા અનેકો સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. આજે પાલનપુરની અંદર જોરાવર પેલેસ મુકામે મુસ્લિમ સમાજ દ્વારા એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. એ ધરણા રણજી ટ્રોફીના પ્લેયર દિલીપસિંહ હડિયોલ વિરુદ્ધમાં કરવામાં આવ્યું છે. કારણ કે દિલીપસિંહ હડિયોલે એક કાર્યક્રમની અંદર ધાનેરામાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ હેડ સ્પીચ આપી હતી, જેમાં એવું પણ કહ્યું હતું કે જ્યારે પણ મુસ્લિમ સમાજ વિરુદ્ધ તમારે જરૂર પડશે તો હું બંદૂક અને તલવાર લઈને આવીશ. જ્યારે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન એવું છે કે કોઈપણ સમાજ અથવા કોઈપણ ધર્મ વિશે કોઈ હેડ સ્પીચ આપે તો એના ઉપર તાત્કાલિક પોલીસ અધિકારીઓએ ફરિયાદી બની અને ફરિયાદ શ્રી સરકારે કરવાની હોય છે. પણ અમારા મુસ્લિમ સમાજના આગેવાન સરફરાજભાઈએ આજ
જે પણ ફરિયાદ આપી હતી એમાં આજ દિન સુધી પોલીસ દ્વારા નિષ્ક્રિયતા દાખવી કોઈ કાર્યવાહી કરેલ નથી. માટે હવે અમે એવા પોલીસ અધિકારીઓને અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ દેશ બંધારણથી ચાલે છે. આપણું છેલ્લું ન્યાયાલય સુપ્રીમ કોર્ટ છે ભારત દેશનું, અને જો એની ગાઈડલાઈન મુજબ આ દેશના અધિકારીઓ કોઈપણ સમાજ વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ જેવું તેવું બોલે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો અમારી એ માંગણી છે કે એના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. નહીં તો અમારે પણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો દ્વાર ખખડાવવો પડશે, અને જે પણ આરોપી હોય એની સાથે સાથે જે પણ અધિકારીઓ દોષિત હશે અથવા એની ભલામણ અથવા એની ફરિયાદ ન લેવાની કોશિશો કરતા હશે કોઈપણ પોલિટિકલ નેતાઓના ઇશારે, તો અમે ચલાવી નહીં લઈએ. અને આ અમે આજે કડક શબ્દોમાં કહીએ છીએ કે કોઈપણ સમાજ, કોઈપણ ધર્મ, કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ વાણી વિલાસ કરવાની ઇજાજત નથી આપતો. ગીતા હોય, કુરાન હોય કે બાઇબલ હોય, આ કોઈ ધર્મમાં એવું નથી લખ્યું. સૌથી પહેલો ધર્મ માનવતાનો છે. માટે માનવતા માટે અમે આજે ધરણા કરી રહ્યા છીએ, અને આવા ઇસમો વિરુદ્ધ કોઈપણ ધર્મનો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. પાલનપુરના ક્રિકેટર દ્વારા ધાનેરા ક્રિકેટના જાહેર મંચ ઉપરથી મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપી અને ગંગા જમના તહેજીબને જે ડિસ્ટર્બ કરવાનો, તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની સામે કલેક્ટર ઓફિસમાં અને પોલીસ અધિક્ષકશ્રીને અમે આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે. તેની સામે 13/1/2024ના રોજ અમે પોલીસ ફરિયાદ પણ આપેલી છે. છતાં આજ દિન સુધી દિલીપ હડિયોલની સામે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી. તો મારે એટલું કહેવું છે કે આઝાદ ભારતમાં મુસ્લિમોને ન્યાય મેળવવા માટે વલખા મારવામાં આવતા હોય, આઝાદ ભારતમાં મુસ્લિમોને ન્યાય મેળવવા માટે ધરણા કરવા પડતા હોય, તો હું એ લોકોને કહેવા માંગુ છું કે અમારા સહનશક્તિની પરીક્ષાઓ ન લેવામાં આવે. કારણ કે અમારો ઇતિહાસ તમે જોઈ શકો છો, જે સુવર્ણ અક્ષરોમાં દિલ્હી ગેટવે ઓફ ઇન્ડિયા પર લખેલો છે કે અમારા બાપ દાદાઓએ આ આઝાદીની લડાઈમાં છાતી ઉપર ગોળીઓ ખાધી છે, જેમના નામ આજ બી ગેટવે ઓફ ઇન્ડિયા પર લખેલા છે. જો પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટમાં જઈશું, જેની સામે દિલીપ હડિયોલને પણ આરોપી બનાવીશું, અને એને બચાવનાર જે પણ બનાસકાંઠા પોલીસ વિભાગના અધિકારી હશે એમને પણ અમે આરોપી બનાવીશું. અને ખાસ કરી અને મારા મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવું છે કે જે મુસ્લિમ સમાજના આગેવાનો આ મુસ્લિમ સમાજ વિરોધી ભાષણ આપનાર દિલીપ હડિયોલને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, જે મને ફોન કરી સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, જે વોટ્સએપ ઉપર મને ચેટિંગમાં કહી રહ્યા છે કે ભાઈ એને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તે મુસ્લિમ આગેવાન સમાજના આગેવાનોને કહેવા માંગુ છું કે દરેકના ઓડિયો એ વોટ્સઅપ કોલ કર્યા હશે તો પણ મારા મોબાઈલમાં રેકોર્ડિંગ છે. જે દિવસે ફરિયાદ હાઈકોર્ટમાં હું દાખલ કરાવી દઈશ, એ દિવસે આ હડિયોલને બચાવનાર જેટલા પણ મુસ્લિમ આગેવાન છે, જેને હું મુનાફિક બી કહીશ, એ મુનાફિકીઓના બધા જ ઓડિયો હું દરેક સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો છું, જે ધ્યાન રાખજો.